નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની કરવામાં આવી ઉજવણી. વડોદરા મહાનગર મહિલા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે નમો રન મહિલા વોકેથોનનું કરવામાં આવ્યું આયોજન. IMS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજના પ્રોફેસર સમીર શાહ વિવાદમાં. NSUI દ્વારા તેઓના રાજીનામાની માંગ કરવામાં આવી. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે બદામડી બાગ ખાતે તેઓની પ્રતિમાને વડોદરાના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, સાંસદ રંજનબેન ભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનીશ પંડ્યા, ધારાસભ્ય કેવડ રોકડિયા, મનીષાબેન વકીલ, વિસ્તારના કાઉન્સિલરો તથા કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સ્વામી વિવેકાનંદ જે ચીર યુવા અસ્તિત્વ છે, જેમણે દેશ અને દુનિયાને ભારતનો ભાઈચારાનો અને એકતાનો ભાવ કે વિશ્વમાં બંધુત્વની ભાવના અને વસુધૈવ કુટુંબકમ જે શિકાગોની ધરતી ઉપર મારા વહાલા ભાઈઓ અને બહેનો એવું જ્યારે ઉદ્બોધન કરે અને ત્યાં તાળીઓના ગડગડાટ સાથે ગગનભેદી નારાઓ લાગે ભારત માતા કી જયના, એક નરેન્દ્ર એ હતા કે જે સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાયા, જેમને ઈશ્વરની શોધમાં સાવ નાની વયે નીકળી પડ્યા હતા અને લગભગ એમની 30ની ઉંમરમાં યુવાનોને એમને વિરોધાભાસના વંટોળની વચ્ચે એકમાત્ર પ્રશ્ન પૂછ્યો. એ સમય હતો જ્યારે લોકો ધાર્મિક સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓની વચ્ચે વર્ષોથી ચાલી રહેલી ગુલામીના કારણે ગુલામીમાંથી નીકળવા અને કંઈક નવા આઝાદ ભારતના સ્વપ્નની રચના કરવા માટે, સ્વપ્નને સાકાર કરવા માટે કાર્યરત હતા. ત્યારે ધાર્મિક પરંપરાઓથી જ્યારે બધા જ પરિવારો ધાર્મિક પરંપરાઓમાં રચ્યા પચ્યા રહેતા હતા, ત્યારે એમણે એક પ્રશ્ન યુવાઓને પૂછ્યો કે ઈશ્વરને શું તમે જોયો છે? ત્યારે યુવાઓને એમને ઈશ્વરને જો ખરેખર જોવો હોય ને તો આપણે લોકોની સેવા કરો, જનસેવા એ જ પ્રભુ સેવા, અને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એવો નારો પણ એમને આપ્યો. સ્વામી વિવેકાનંદ જે ખરેખર એક ચીર યુવાન અસ્તિત્વ અને એમના જન્મદિવસને યુવા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. તો સાથે આજે રાષ્ટ્રીય દીકરી દિવસ તરીકે પણ આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે અહીં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સૌ સાથે પુષ્પાંજલિ અર્પણ કરીને એમના ચરણોમાં વંદન કર્યા. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે નમો રન મહિલા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકેથોન રેલીમાં વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, સાંસદ રંજનબેન ભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહ, પ્રદેશ મહિલા મોરચા મંત્રી સીમાબેન મોહિલે સહિત મોટી સંખ્યામાં જુદી જુદી કોલેજની વિદ્યાર્થીનીઓ બહેનો મળી રેલીમાં 1200 જેટલા લોકો જોડાયા હતા. બદામડી બાગથી અગ્નિશામક કેન્દ્ર, સુરસાગર, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ ખાતે રેલી પૂર્ણ થઈ હતી.
કહ્યું તેમ કે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને જે 9/11 9/11 આપણે જે અમેરિકા ઉપર થયેલા હુમલાથી યાદ રાખીએ છીએ, પણ 9/11નું એક મહત્ત્વ એ પણ છે કે સ્વામી વિવેકાનંદજી દ્વારા શિકાગોમાં જ્યારે વિશ્વ ધર્મ પરિષદ થઈ હતી ત્યારે ભારતના મૂલ્યોને દેશ વિદેશમાં એક ઓળખ આપવામાં આવી હતી. ત્યારે યુવા દિવસ તરીકે જ્યારે સમગ્ર વિશ્વ આજના દિવસને ઉજવતું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા યુવા મહિલાઓ આજે એક વોકેથોન કે અહીંયાથી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને અહીંથી સૌ ચાલતા અમુક સુધી જઈશું. એટલે કહી શકાય કે એક યુવા દિવસની ઉજવણી અલગ રીતે અને વિશ્વ દીકરી દિવસ પણ છે અને મહિલાઓને સમાન હક માટે પણ વિવેકાનંદજીએ પોતાનું ઘણું યોગદાન આપ્યું હતું. લોકોમાં એ સમજ વિકસાવી હતી કે પુરુષ અને મહિલામાં કોઈ અંતર નથી. ત્યારે અત્યારની આજની મહિલાઓ પણ વિવેકાનંદજીના એ ભાવ સૃષ્ટિને વંદન કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મહિલાઓની વોકેથોન રાખવામાં આવી છે. સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ, સ્વામી વિવેકાનંદજીને વંદન અને નમન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આજે યુવા રાષ્ટ્રીય દિવસ તરીકે પણ મનાવવામાં આવી રહ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ જાગો ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો, આ એક સૂત્ર આપણને આપ્યું છે. અને તમે વિચારો કે ઉઠો, ઉંમર કોઈ પણ હોય, ઉઠવું જોઈએ, જાગવું જોઈએ અને કોઈક નક્કી ધ્યેય કરવો જોઈએ અને એ ધ્યેય સાથે આપણા રાષ્ટ્ર માટે આપણે આપણું સમર્પણ કરવું જોઈએ. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એ સંકલ્પ સાથે આગળ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. દેશને એક વિશ્વની આગવી હરોળમાં મૂકવાનું કામ કર્યું છે. આજનો યુવાનો દિવસ પણ ઘોષિત કરવામાં આવ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટી તરફથી દીકરીઓની, યુવતીઓની યુવા મેરેથોનનું આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ એક જ મેસેજ છે, આવો ને આપણે બધા જ આપણને મળતો સમય આપણા રાષ્ટ્ર માટે, આપણા ગુજરાત માટે, આપણા વડોદરા માટે, આપણી સોસાયટી માટે આપણે સૌ આપીએ અને આપણે બધા નક્કી કરશું ને, ચોક્કસ વડોદરાને જે ઊંચાઈએ પહોંચાડવું હોય ને તો એ ઊંચાઈએ આપણે પહોંચી શકશું. મિત્રો, જ્યાં સુધી જનભાગીદારી લોકો ન હોય ત્યાં સુધી કોઈ પણ જગ્યાનો વિકાસ નથી થતો. અને એટલે જ સ્વામી વિવેકાનંદજીએ આપેલા સૂત્ર સાથે, એમના વિચારો સાથે આવો મિત્રો આપણે સૌ આપણા વડોદરાના વિકાસની અંદર પણ આપણું સૌનું યોગદાન આપીને કંઈક સંકલ્પ સાથે, મારી સોસાયટી ચોખ્ખી કરવી છે, મારું વોર્ડ ચોખ્ખો કરવો છે, ત્યાં ગંદકી નથી થવા દેવી, પ્લાસ્ટિક મુક્ત કરવું છે, કોઈ પણ સંકલ્પ કરીએ મિત્રો. હું એવું માનું છું વડોદરા સંસ્કારી નગરી વિકસિતમાં આગળ આવશે. ધન્યવાદ. વડોદરા શહેર મહિલા મોરચા દ્વારા આજે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે યુવા બહેનો, જે યુવા છોકરીઓ છે, નવી વોટર્સ છે, એવી બહેનોની આ એક નમો રન વોકેથોન કરવામાં આવેલું છે, જે વડોદરા શહેર મહિલા મોરચા દ્વારા કરેલું છે. આમાં નર્સિંગ કોલેજ છે, પછી ITI છે, એ સિવાય જે નવા વોટર્સો છે એ બધી બહેનોને સાથે જોડવામાં આવેલી છે અને અમારી કાર્યકર્તા બહેનો પણ સાથે જ છે. એટલે નહીં 1000થી 1200 બહેનો આ કાર્યક્રમમાં જોડાઈ રહી છે. 12મી જાન્યુઆરી આજે સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે. આજના દિવસે ગુજરાતના યશસ્વી અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતના દરેકે દરેક શહેર અને જિલ્લામાં 18 વર્ષથી 35 વર્ષની ઉંમરની યુવતીઓના વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી વિવેકાનંદજીની અહીંયાથી શરૂઆત કરી અને મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુએ પૂર્ણ થવાનું છે. સ્વામી વિવેકાનંદના આદર્શો લોકો સુધી પહોંચે, યુવાનોમાં ખાસ એ વાત પહોંચે, એના માટે આ એક સુંદર મજાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે મહિલા મોરચાની એમાં સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજના પ્રોફેસર સમીર શાહ વિવાદમાં સપડાયા છે. ત્યારે NSUI દ્વારા તેઓના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. અમદાવાદ ABVPના આવેદનની પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા ગ્રુપમાં પોસ્ટ શેર કરી હતી.
કોઈ પણ પ્રોફેસર પોલિટિકલ પ્રવૃત્તિ કરી ન શકે તેવો નિયમ છે, ત્યારે આ અંગે વિવાદ થતાં સમીર શાહે પોસ્ટ ડિલીટ કરી હતી. ત્યારે NSUI દ્વારા પોલિટેકનિક કોલેજ ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા અને પ્રોફેસરના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. NSUIના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભેગા થઈને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. NSUIના પ્રમુખ અમર વાઘેલાએ પ્રોફેસરના રાજીનામાની માંગ કરી હતી. આજરોજ NSUI દ્વારા પોલિટેકનિકના ડીન સરને આજે આવેદન આપવામાં આવ્યું. જેવી રીતે 2 દિવસ પહેલાં જે પ્રોફેસર છે સમીર શાહ, તેમણે ABVPના જે પોસ્ટ હતી તેમના વિદ્યાર્થીઓ નહોતા હતા, તેમના ફોટા મેકેનિકલનું જે ગ્રુપ હતું તેમાં એમણે ફોરવર્ડ કર્યા હતા. કોઈપણ પ્રોફેસર જ્યાં ટીચિંગ તરીકે જ્યાં વિદ્યાર્થીઓને ભણાવતો હોય ત્યાં આવી પોલિટિકલ એક્ટિવિટીથી તેને દૂર રહેવું જોઈએ. અગાઉ પણ આ જ પ્રોફેસર દ્વારા આવી બધી એક્ટિવિટીઓ કરવામાં આવી હતી, વિદ્યાર્થીઓ સાથે પાર્શિયલિટી કરવામાં આવી હતી. એટલે આજે ફરી NSUI એ ડીન સરને આવેદન આપ્યું છે કે જે બી આવા પ્રોફેસર છે જે પોલિટિકલી એક્ટિવિટી સાથે જે કનેક્ટેડ છે તેમને તાત્કાલિક ધોરણે તેમને સસ્પેન્ડ કરવા જોઈએ. અને જો આવનારા દિવસોમાં જે ઉગ્રથી ઉગ્ર પગલાં એમના ઉપર નહીં લેવામાં આવે તો NSUI દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે કરવામાં આવશે. અમર વાઘેલા, NSUI પ્રમુખ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરાની જૂની અને જાણીતી નવયુગ અંગ્રેજી માધ્યમ શાળાનો વાર્ષિક ઉત્સવ રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો. નવયુગ અંગ્રેજી માધ્યમ શાળા સમાને 50મું સુવર્ણ વર્ષ ચાલી રહ્યું છે. 1973થી આજ સુધીમાં 10,000થી પણ વધારે વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ સ્થાનોએ પદ મેળવ્યું છે. સંસ્થાના સ્થાપક સ્વર્ગસ્થ રમણભાઈ પટેલ અને સ્વર્ગસ્થ પ્રકાશભાઈ દેસાઈ અને છેલ્લા 45 વર્ષથી ફરજ બજાવી રહેલા નિયામક નીલાબેન દેસાઈ અને તેમનો સહકાર આપી રહેલ સંયુક્ત નિયામક વરુણભાઈ દેસાઈનો અમૂલ્ય ફાળો રહ્યો છે. તેમાં 50 વર્ષથી અત્યાર સુધી ફરજ નિભાવતા શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો પૂર્ણ સહયોગ રહ્યો છે. 50મા સુવર્ણ વર્ષનો વાર્ષિક ઉત્સવ સરસયાજીનગર ગૃહમાં નવરસના થીમ ઉપર મનના ભાવોને ઉજાગર કરતા વિવિધ પ્રકારના ડાન્સ, ડ્રામા દ્વારા દરેક રસને પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન DCP ઝોન 3ના લીના પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને માર્ગદર્શન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું હતું. Tomar Rohit from Standard 11. Everybody, we are immensely blessed to have Srimati Leenaben Patil, Deputy Commissioner of Police, Vadodara City. We do have a great Ramanbhai Patel and Prakashbhai Desai, who has given their best contribution for the development of the institution. Today, when the school is going to celebrate the completion of 50 years. A very good morning to one and all. We are gathered here to celebrate. Sohan's dimple. I request audience to give a big round of applause for them.
નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આજે 50 વર્ષ નિમિત્તે ખૂબ સુંદર નવરંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં મને અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે અને સ્કૂલના ડાયરેક્ટરશ્રી, જોઈન્ટ ડાયરેક્ટરશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, પ્રિન્સિપલ્સ, ટીચર્સ અને પેરેન્ટ્સની હાજરીમાં વિદ્યાર્થીઓએ ખૂબ સરસ પરફોર્મન્સ આપ્યું છે. જે સ્ટુડન્ટ્સે ખૂબ સારું પરફોર્મ કર્યું છે એમના એકેડેમિક્સમાં એમનું ફેલિસિટેશન કરવામાં આવ્યું છે અને ખૂબ સુંદર રીતના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આજે 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તે નિમિત્તે વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં અમે IPS ડૉક્ટર લીના પાટીલ, DCP વડોદરા ઝોન, એમને અમે ચીફ ગેસ્ટ તરીકે બોલાવ્યા હતા. એમને વિદ્યાર્થીઓને ઇનામો આપ્યા અને વિદ્યાર્થીઓને પ્રાઇઝ આપ્યા. એની સાથે સાથે મોટિવેશનલ સ્પીચ આપી. મેં પણ IASની તૈયારી કરી છે 4 વર્ષ, એટલે એના સંદર્ભે પણ હું મેડમને ઓળખતો હતો અને મેડમનો ખૂબ ખૂબ આભાર કે તે આ પ્રસંગે આવ્યા અને વિદ્યાર્થીઓને, વાલીઓને સમજણ આપી કે કેવી રીતે બાળકો પર પ્રેશર નહીં આપવું અને એવરેજ સ્ટુડન્ટ હોવા છતાં પણ તમે જે સિદ્ધિ મેળવવા માંગતા હોય એ સિદ્ધિ તમે મેળવી શકો છો. એ આજે એમને સ્વામી વિવેકાનંદનો પણ ઉદાહરણ આપ્યો કે 39 વર્ષના યુવાન વયે તે એમને દુનિયા જીતી લીધેલું. એવી રીતે તમે કન્સિસ્ટન્ટલી કામ કરીને, રોજનું રોજ મહેનત કરીને તમે પણ તમારી જે પણ ગોલ હોય એ બધા મેળવી શકો એમ છો. વરુણ દેસાઈ, જોઈન્ટ ડાયરેક્ટર, નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અમારી સ્કૂલના 50 વર્ષ પૂરા થાય છે અને તેમાં સૌ કોઈનો ફાળો છે. છેલ્લા 50 વર્ષથી જે પણ શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ જેટલા પણ છે બધાનો અમૂલ્ય ફાળો છે આ સ્કૂલને 50 વર્ષ સુધી લાવવામાં. અને આગળ પણ અમે પ્રયત્ન કરીશું કે વધારેમાં વધારે સારું ભણતર આપી શકીએ અને ઓછામાં ઓછી ફી. અમારા સમા વિસ્તારમાં કદાચ અમારી ફી ખાસી ઓછી છે અને સારા અમે એવું જ ક્વોલિટી એજ્યુકેશન આપવા માંગીએ છીએ. થેન્ક યુ. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. છેલ્લા 3 માસથી વાડી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વડોદરા શહેર SOGની ટીમે ઝડપી પાડ્યો હતો. SOG પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચાંપાનેર દરવાજા પાસે આવતા હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ નટવરસિંહને અંગત બાતમી મળી હતી કે મહેબૂબ ખાન પઠાણ બરાનપુરા પેટ્રોલ પંપ પાસે ચાની લારી નજીક રોડ ઉપર ઊભો છે. આ બાતમી હકીકત મળતા SOG સ્ટાફના માણસો બરાનપુરા પેટ્રોલ પંપ પાસે જઈ આ ઇસમને પકડી પાડી પૂછપરછ કરતા વાડી પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસ્તો ફરતો હોય તે જાણવા મળી આવ્યું હતું. જેથી આ ઇસમ વિરુદ્ધ CRPC કલમ 41 પેટા કલમ 1I મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે વાડી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્વામી વિવેકાનંદ તથા યુવા દિન નિમિત્તે વ્યસન મુક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિને યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આજરોજ વડોદરાના નવલખી મેદાન ખાતે
500 જેટલા સ્કૂલના બાળક રેલીમાં બેનર સાથે જોડાયા હતા. 9 યુવાનો વ્યસન મુક્તિના માર્ગ પર જઈ રહ્યા છે, જેમાં જાગૃતિ લાવવા આ રેલીનું આયોજન કરાયું હતું. એમએસ યુનિવર્સિટી સાયન્સ ફેકલ્ટી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ખાતે રેલી સંપન્ન થઈ હતી. સુપ્રભાત. આપ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વડોદરાના ઓફિસર છો. હવે પ્રાસંગિક સુરક્ષિત અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એવું થતું હશે. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 12મી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ તથા રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે વિદ્યાર્થી પરિષદ ઉજવી રહી હોય ત્યારે વડોદરા મહાનગરમાં 12મી જાન્યુઆરીના ઉપલક્ષમાં 50થી વધુ કાર્યક્રમ થઈ રહ્યા છે. પરંતુ વિદ્યાર્થી પરિષદ દ્વારા આ યુવાનોનો દિવસ છે અને આ યુવાનો એક નશામુક્તિ તરફ જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી પરિષદને વિચાર આવ્યો અને આ વિચારને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા વ્યસન મુક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સુંદર મજાના આયોજનમાં વડોદરાની અલગ અલગ સ્કૂલોમાંથી 500થી વધુ વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા છે, આ કાર્યક્રમમાં જોડાયા છે. તેથી આ યુવાનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ યુવાનોથી એક જ સંદેશો લેવડાયો છે કે આજનો યુવાન વ્યસન ના કરે અને એમની આજુબાજુના જે પણ કરી રહ્યા છે વ્યસન તેમને વ્યસન મુક્તિથી દૂર રાખે, એનો જ આ મુખ્ય હેતુ છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. શ્રી ભીડભંજન મારુતિ મંદિર હરણી ખાતે તારીખ 18 જાન્યુઆરીના રોજ એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા સન્મુખ શાસ્ત્રીય રાગ સેવાનો કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે. અયોધ્યામાં રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી ભીડભંજન મારુતિ હનુમાન મંદિરમાં સર્વપ્રથમવાર હનુમાનજી સન્મુખ શાસ્ત્રીય રાગ સેવાનો કાર્યક્રમ તારીખ 18/1/2024 ગુરુવારના રોજ સાંજે 7:30 વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. શાસ્ત્રોમાં સંગીત નેશ્યામ વેદનો એક ભાગ છે તેમ બતાવ્યો છે. હનુમાનજી સંગીત તજ્ઞ તેમજ તેમને અતિશય સંગીત પ્રિય છે. સંગીતના 10 થાટ દ્વારા રામ નામ ભજન પદ અને રામ નામ ધૂનનું ગાન થશે એમ કહે છે. સંગીતની અને રોગોની દિવ્ય તાકાત હોય છે. વાતાવરણને શુદ્ધ બનાવે છે અને આખા વાતાવરણ તેમજ મંદિરની સ્થાપિત મૂર્તિઓમાં પણ સંગીતની ગુંજનના પ્રભાવની અનુભૂતિ દેખાઈ આવે માટે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રીય રાગ સેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એક ગુજરાતમાંના એક કે જ્યાં આ ધરા પર આમથી આવેલા છે અને મનુષ્ય મુખાકૃતિ ધરાવતા આ એક મંદિર છે. તારીખ 22 તારીખના જો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે તેમાં એક ફૂલની પાંખડી જેટલો પણ સહયોગ અમારા ભીડભંજન હનુમાન મંદિરથી અમે કરવામાં આવ્યો છે કે આ જે રામચરિત માનસનું જે અતિશય પવિત્ર પ્રાવણ ગ્રંથ છે એનું અખંડ પાઠ હનુમાનજીની સન્મુખ કરવામાં આવશે અને કરોડોની સંખ્યામાં રામ નામના જપ કરવામાં આવશે. કરોડોની સંખ્યામાં, જ્યારે 1.5 કરોડની ઉપર લેખિતમાં અમે કર્યા છે. અને આ સમગ્ર વસ્તુ જે હનુમાનજીનો પ્રાણ છે રામ, તો 22 તારીખે હનુમાનજીને અર્પણ કરીને હનુમાનજીને પ્રસન્ન કરવાનો એક ભાવ વ્યક્ત કર્યો છે. અને સાથે સાથે એક મહાઆરતીનું પણ આયોજન કર્યું. હજારોની સંખ્યામાં લોકો જોડાશે અને એક મહાઆરતી કરી અને આખા ભારતભરની અંદર આ દિવ્ય પ્રકાશ ફેલાય અને એ દિવ્ય પ્રકાશનું એક ફલરૂપે હું એક સાધુ તરીકે કહું છું કે ભારતભરની કોઈ પણ પ્રકારની મહામારી ના આવે, કોઈ પ્રકારના કષ્ટો ના આવે, કોઈ પણ પ્રકારના ભૂકંપો ના આવે અને આખા ભારતનું રક્ષણ રામચંદ્ર સ્વયં કરે અને હનુમાનજી મારી કૃપા રહે, એ હેતુનું આ ફલ હું આપી રહ્યો છું.
મંદિરનો મહિમા સ્કંદ પુરાણની અંદરના વિશ્વામિત્ર મહાત્મ્યની અંદર છે. સ્કંદ પુરાણની અંદર 7 ખંડ છે. એમએનો આ વિશ્વામિત્ર મહાત્મ્યનો એક છે. એની અંદર અધ્યાય નંબર 14 અને 16ની અંદર એનો ઉલ્લેખ કરેલો છે. જો આપ કોઈ પણ ગમે ત્યારે જોઈ શકો છો. અને એ સિવાય અમારા ગુરુમુખીઓ છે, સાધુ સંતોના છે, અને કઈ કઈ રીતે કયા શ્લોકમાં શું વર્ણવ્યું છે એનું પણ મેં લેખિત માહિતી આપેલી છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં એક ટ્રકમાં આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. દેશભરમાં માલ સામાનની હેરાફેરી કરતા ટ્રક ચાલકો પોતાનું રસોડું સાથે લઈને જ ફરતા હોય છે. કેટલાક નિર્જન વિસ્તારમાંથી પસાર થવાના સમયે ભોજનની વ્યવસ્થા તેઓ ટ્રકના કેબિનમાં જ કરી લેતા હોય છે, જ્યારે કેટલાક ડ્રાઈવર હોટલમાં જમવાને બદલે જાતે જ ભોજન બનાવવાનું પસંદ કરતા હોય છે. ત્યારે મગરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હિમાલયા ચોકડી નજીક ઉભેલી ટ્રકના કેબિનમાં ડ્રાઈવર ગેસ ચૂલા પર ભોજન બનાવતો હતો. તે સમયે અચાનક ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતાં આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ ડ્રાઈવર કેબિનમાંથી ઉતરી ગયો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર આવીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. अरे वो जलता हुआ वो लीक हो गया. क्या बना रहे थे, कुछ पका रहे थे आप? खाना पका रहे थे. गैस अंदर, सिलेंडर अंदर था? अंदर ही था. हमने बंद करने की सोची तो ते पहले आग लगी. जब समय अरे हम आए थे कि हमें जान के लिए ना तेरे चक्कर में घबरा गए. हम तो बैठे 2 सिलेंडर रखे थे अंदर आग लगी थी. जहाँ से पक रही आग सिलेंडर पे, चूल्हे पे से तो एकदम किसी को कुछ जानहानि हुई है? किसी को कुछ हुआ है? कुछ नहीं हुआ. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ખેલ મહાકુંભના 3જા દિવસે ખોખોની રમત યોજાઈ હતી, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ખેલ મહાકુંભ 2.0ના 3જા દિવસે ગુજરાત સરકાર રમતગમત, યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેલ મહાકુંભ 2.0નું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં જિલ્લા રમત વિકાસ અધિકારી કૃષ્ણા પંડ્યા, જિલ્લા શાસન અધિકારી શ્વેતા પારધી, જિલ્લા શિક્ષણ અધિકારી RR વ્યાસ, અકોટા સ્ટેડિયમના પશ્ચિમ ઝોનના કન્વીનર એઝાઝ મિર્ઝા આ તમામ લોકોએ અલગ અલગ જગ્યા પર રમાનારી સ્પર્ધાનું આયોજન કર્યું છે. ત્યારે અકોટા સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી કૃષ્ણા પંડ્યા તથા વિસ્તારના કાઉન્સિલર વોર્ડ નંબર 12ના સ્મિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોનું બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે હાથ મિલાવીને પ્રોત્સાહન આપ્યું હતું અને ટોસ કરીને ખોખોની રમતની શરૂઆત કરવામાં આવી હતી. આજે અકોટા સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભની સ્પર્ધા ચાલી રહી છે. જ્યારે મોદી સાહેબ CM હતા ત્યારથી ખેલ મહાકુંભનું એમને સ્ટાર્ટ કર્યું હતું. એમનું એક વિઝન છે ખેલેગા ઇન્ડિયા તભી બઢેગા ઇન્ડિયા.
જે આજે જે યુવાઓમાં જે ઉત્સાહ જોઈ રહ્યો છું, જે રીતે બધા દરેક સ્પોર્ટ્સમાં યુવાઓ જે યુવતી છે, જે સ્ટુડન્ટ્સ છે, બધા જે પાર્ટિસિપેટ કરી રહ્યા છે એનાથી બહુ આનંદ થઈ રહ્યો છે. આજે વડોદરા જિલ્લામાં પશ્ચિમ ઝોનમાં વિસ્તારમાં હું આજે હાજર છું અને અકોટા સ્ટેડિયમ ખાતે આજે ખોખો રમતની અંડર 17ની ભાઈઓની સ્પર્ધા ચાલી રહી છે. એ જ રીતના વિવિધ ઝોનમાં મહાનગરપાલિકામાં અને તાલુકામાં વડોદરા જિલ્લાના ખોખોની રમત, કબડ્ડીની રમત, એથ્લેટિક્સ, ચેસ, રસ્સા ખેંચ જેવી 7 રમતો માં 19 તારીખ સુધી લોકો ભાગ લેશે અને ત્યારબાદ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનો પ્રારંભ થશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.